આખા વર્ષ માટે સ્ટોર કરી શકાતો આખા આમળાનો આજે મુરબ્બો તૈયાર કરીશું। તેના માટે સૌથી પહેલા મેં અહીંયા 1 કિલો સાકર લીધેલી છે। તમારી પાસે સાકર ના હોય તો ખાંડનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ 1 કિલો મેં આમળા લીધેલા છે, જેને ધોઈ સાફ કરી અને ત્યારબાદ તેમાં ફોકની મદદથી નાના હોલ્સ કરી લેશું। ત્યારબાદ આમળાને સ્ટીમ કરવા માટે આ રીતે સ્ટીમરની અંદર રાખી ઢાંકી અને સેમી કરી લેશું। ત્યારબાદ કોઈ પણ જાડા તળિયાવાળા પેનમાં સૌથી પહેલા સાકરને એડ કરી દેશું અને બધા જ આમળા તેમાં ઉમેરી દેશું। ત્યારબાદ આપણે તેને અડધી કલાક માટે આ જ રીતે છોડી દેશું, જેથી સાકરનું પાણી થશે અને ત્યારબાદ આપણે આમળાને કૂક કરીશું। ગેસની ધીમી ફ્લેમ પર આપણે તેને કૂક કરતા અંદાજે 30 થી 40 મિનિટ જેવો સમય લાગશે। ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું અને આ રીતે ચાસણી ઘટ થઈ જાય એટલે આપણા આમળાનો મુરબ્બો તૈયાર છે। એકદમ ગુલાબજાંબુ જેવા રસીલા આમળા તૈયાર થયા છે। તેને વર્ષ રાખવા માટે સ્ટોર કરીને રાખી શકો છો।